ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે પહેલું સેમિસ્ટર પૂરું થઈ ગયું હતું. હવે આપણે આવ્યા સેમિસ્ટર 2. સેમિસ્ટર 2માં પહેલું આપણે સોનેટ છે, એક કાવ્ય છે, એનો પ્રકાર છે સોનેટ. 11મું કાવ્ય છે વડાવી બા આવી. વડાવી એટલે કે આપણે કોઈને મૂકવા ગયા હોય, કોઈને વડાવવા ગયા હોય, એમ વડાવીને બા આવી. આવો એક કાવ્ય પ્રકાર છે સોનેટ. બરોબર, આનો કાવ્ય પ્રકાર કેવો છે તો કે સોનેટ. લેખક છે ઉસનસ. કોણ છે લેખક? ઉસનસ. કાવ્ય આપણે જોઈએ. ચેપ્ટર 11 વડાવી બા આવી. લેખક છે ઉસનસ. એમનો જન્મ 28/9/1920 થયો હતો. એની જન્મ તારીખ શું હતી તો કે 28/9/1920. એનું મૃત્યુ 7/11/2011. 28/9/1920 એની જન્મ તારીખ હતી અને એનું અવસાન હતું 7/11/2011. હવે ઉસનસનું આખું નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉસનસનું આખું નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. શોર્ટમાં આપણે એને ઉસનસ તરીકે ઓળખીએ છીએ. વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. તેઓ નટવરલાલ કુબેરદાસ પંડ્યા હતા. તેઓ વડોદરા જિલ્લો અને સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. વલસાડની જે કોલેજ હતી એમાં તેઓ શિક્ષક તરીકે પણ કામ કરતા હતા અને પ્રિન્સિપલના હોદ્દા ઉપર પણ હતા. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. તેણે બધી કાવ્ય સંગ્રહ લખ્યા છે. કાવ્ય સંગ્રહના આપણને અહીંયા નામ આપ્યા છે પ્રસૂન, નેપથ્યે, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ. બરોબર. હવે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. સોનેટ એ કાવ્ય પ્રકારનો એક પ્રકાર છે. બરોબર, કાવ્ય હોય એના અલગ અલગ પ્રકાર હોય, જેમ કે આપણે લોકગીત છે, પછી ભક્તિ ગીત છે, રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રપ્રેમ ગીત છે, તો એ રીતના અલગ અલગ પ્રકાર હોય. ઉર્મી ગીત છે, તો એ રીતના સોનેટ પણ એક પ્રકાર છે. બરોબર, તો સોનેટ કાવ્ય પ્રકારમાં એમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેલું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. મોસ્ટ ઓફ જેના કાવ્ય છે એ કાં તો કુટુંબ ચિત્રના હોય, કોઈ કુટુંબ વિશે વાત થતી હોય, કાં તો ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની ઋતુની ઉપર કાવ્ય હોય, અને કાં તો વરસાદની ઋતુ ઉપર એના કાવ્ય હોય છે. મોસ્ટ ઓફ એની જે લાક્ષણિકતા છે કાવ્યની એ આ ત્રણ ઉપર જ હોય, કાં કુટુંબ ચિત્ર, કાં ગરમી અને કાં તો વરસાદ. હવે આ કાવ્યમાં શું છે, આ સોનેટમાં શું છે તો કે દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે. હવે આપણે સમજીએ જ છીએ કે અત્યારે ગામડાના માણસો છે એ રોજગાર મેળવવા માટે, નોકરી ધંધા માટે સિટીમાં આવે છે, શહેરમાં આવે છે. હવે દિવાળીની રજાઓ હતી એટલે બધાય છોકરાઓ હતા એ પોતાના વતનમાં ગામડે આવેલા હતા અને પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા એના શહેરમાં વિદાય થાય છે, પોતાના શહેર જવા નીકળી જાય છે. ત્યારે એક માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. કે પોતાના સંતાનો દિવાળીની રજાઓ હતી તેથી બધા ઘરે આવ્યા હતા, પોતાના વતનમાં આવ્યા હતા પોતાની મા પાસે, અને આ રજાઓ પૂરી થતાં તે પાછા જવાની વાત કરે છે. ત્યારે એક માતાનું હૃદય છે એ કેવું વિયોગ અનુભવે છે, કેટલું દુઃખ થાય છે એનું આ કાવ્ય છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોય વિરહથી વ્યથિત છે. એના માતા પિતા અને એક વિધવા ફઈ એની સાથે રહે છે. આ બધા દુઃખી છે કારણ કે એના સંતાનો જતા રહેશે. તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. છેવટે બધા સંતાનો વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર બેસી પડે છે. હવે એક નહીં, બે નહીં, જેટલા સંતાનો એના હતા એ બધા સંતાનો દિવાળીની રજામાં પોતાના ગામડે આવ્યા હતા. કોકને 2 સંતાન હોય, કોકને 3 સંતાન હોય. બરોબર,
તો આ બધા સંતાનો હતા એ દિવાળીની રજા પડી એટલા માટે પોતાના વતનમાં આવેલા હતા અને વારાફરતી બધાને વિદાય આપીને બા છેવટે પગથિયે આવીને બેસી ગઈ, કારણ કે અંદર જોયું તો ખાલી ઘર સિવાય કંઈ હતું નહીં, બધા જતા રહ્યા હતા. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે, તે ધ્યાન પાત્ર છે. વિરહ એટલે કે દુઃખની લાગણી, દૂર જવાની લાગણી. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. વાત્સલ્ય એટલે કે પ્રેમના વિષય ઉપર સોનેટમાં કવિએ બાનું જે હૃદય છે એ પોતાના સંતાન એનાથી દૂર જાય છે એટલા માટે દુઃખી થઈ જાય છે. અહીંયા કરુણ રસ દર્શાવવામાં આવ્યો છે. તો સમજાઈ ગયું? એકવાર હજી રિપીટ કરી લઈ કે કામ ધંધાર્થે, બરોબર, નોકરીના કારણે દૂર વસતા સંતાનો પોતાના પરિવાર સાથે દિવાળીની રજામાં પોતાના વતને આવેલા હોય છે. અહીં તેમના માતા પિતાની સાસે અને એક ગઈઢા ફોઈ હતા એની સાથે રહે છે. રજાઓના દિવસોમાં પુત્રો, એની વહુઓ અને એના દીકરાઓ બધા આનંદ કિલ્લોલથી એક સાથે એક ઘરમાં રહે છે. વૃદ્ધજનોને દિવસો તેમના પર આનંદમાં પસાર થાય છે. જ્યારે બધા આવે છે દીકરાઓ, એની વહુઓ, ત્યારે જે આ દિવસો છે એ ખૂબ જ ખુશીથી પસાર થઈ જાય છે. પણ છેવટે રજાઓ પૂરી થતાં બા બધા સંતાનને વારાફરતી વળાવીને ઘરે પાછી આવે છે. સંતાનોના જવાથી જે ઘરમાં આનંદ કિલ્લોલ હતું એ હવે સૂનું થઈ ગયું ઘર. એ સૂના ઘરમાં જાણે વિરહે ફરી પાછું પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હોય. પાછું બા હતી એ પોતે ઘરમાં એકલી થઈ ગઈ. ઘરને સુમસામ જોઈને વૃદ્ધ માં પગથિયે જ બેસી પડી. આ કાવ્યમાં કવિ માના હૃદયની મૂક વેદનાનું અસરકારક રીતે રજૂ કરે છે કે એક માં હોય છે ને પોતાના સંતાન દૂર જાય છે, ભલે એની વહુ આવી ગઈ હોય, એના દીકરા થઈ ગયા હોય એની ઘરે, છતાં પણ એને દુઃખ થાય છે. તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. તો પેલી લાઈન છે, રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી, એટલે કે દિવાળીની રજાઓ છે એ પૂરી થઈ ગઈ છે. રજાઓ દિવાળી તણી થઈ પૂરી એટલે કે રજાઓ દિવાળીની હતી એ પૂરી થઈ ગઈ છે. ને ઘર મહી દહાડાઓ કેરી સ્થલિત થઈ શાંતિ પ્રથમની, એટલે કે જે ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. મતલબ કે અત્યાર લગી ઘરમાં હતી, ઘરમાં જે ખુશીની પળો હતી, જે આનંદ ઉલ્લાસ હતો, અવાજ હતા, એ હવે શાંતિમય થઈ ગયું પેલાની જેમ. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, એટલે કે નોકરીના કારણે દૂર વસેલા પોતાના સંતાનો છે એ કાલે જતા રહેશે. અને માતા પિતા અને સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફોઈ સૌએ લખાયેલો કર્મ વીર મિલનને તે રજનીએ, એટલે કે પછી માતા પિતા અને ઘરમાં એક વિધવા ફોઈ છે, સૌએ એના નસીબમાં લખાયેલા વીરને મિલનને આગલી રાતનું સૌની વચ્ચે આસન નક્કી કરી જમાવી બેઠેલા જોયા. બધા વાતો કરવા બેસી ગયા હતા, કારણ કે આવતીકાલે એના છોકરાઓ હતા એ જતા રહેવાના હતા. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા, ઉવેખી એને સો જરઠ વળી વાતે સૂઈ ગયા. બધાએ શાંતિથી જવાની તૈયારી કરીને રાત્રે છેલ્લી રાત હતી એટલે બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને બેસી ગયા હતા. તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા બધા સૂઈ ગયા. બધા વાતો કરતા સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, એટલે કે બીજે જ દિવસે સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડી ગયા. પોતાની વહુ, પોતાના છોકરા લઈને પોતે ઉપડી ગયા. આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ ઘરમાં. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. પછી બપોરે બીજા બે ભાઈઓ હતા એ પણ પોતપોતાની નવપરણિત જે પત્ની હતી એને લઈને પ્રિય વચન બોલતી અને મંદ સ્મિત કરતી પત્નીઓ લઈને ઉપડી ગયા.
વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. વારાફરતી બા છે એ ત્રણેય સંતાનોને વડાવીને પાછી આવી. ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. હવે બધાને વડાવીને ઘરે પાછી આવે છે ત્યારે જોવે છે કે આખા ઘરમાં હવે કોઈ રહ્યું નથી. એટલા માટે દુઃખથી ભાંગી પડે છે અને પગથિયે બેસી જાય છે. તો આપણે પાછું એકવાર રિપીટ કરી લઈ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ હતી. ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો હવે ભંગ થયો હતો. ધંધાથે દૂર વસેલા સંતાનો હતા એ ગઈકાલે જતા રહેવાના છે. એથી પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ છે પાછા પોતાના નસીબમાં રહેલા એકલું રહેવાનું નક્કી કરીને પોતે મન વાળીને બેઠા છે. બધા જમી કારવીને આસન પાથરીને બેઠેલા, તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ જે ગઈઢા લોકો હતા એ પોતપોતાની વાતોમાં પડ્યા હતા અને વાતો કરીને સૂઈ ગયા. બીજા દિવસે સવારે ભાભીનો ભૈરો પરિવાર લઈને, સૌથી મોટો ભાઈ હતો એ પોતાની પત્નીને લઈને, છોકરાને લઈને પોતાના ઘરે ઉપડી ગયો. પછી આમ અડધી વસ્તી ઘરમાંથી ઓછી થઈ ગઈ. આખું ઘર શાંત થઈ ગયું હતું કારણ કે છોકરાઓ જતા રહ્યા હતા. બપોરે બીજા બે ભાઈઓ હતા એ પણ પોતપોતાની પત્નીઓને લઈને એ પણ ચાલી નીકળ્યા. પોતાના બધા સંતાનોને વારાફરતી બા વડાવીને પાછી આવી તો ઘરમાં જોયું તો કોઈ હતું નહીં. તેથી બા દુઃખથી ભાંગીને ઓટલે જ બેસી ગઈ. બરોબર, તો આ આપણું કાવ્ય છે એ પૂરું થાય છે અહીંયા. હવે આપણે જોઈએ શબ્દ સમજૂતી. સ્થલિત થવું એટલે પોતાના સ્થાનેથી ખસવું અથવા તો પડી. ગંગા સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ માનાર્થે જે વિધવા થઈ ગઈ હોય બાઈ એના નામની આગળ ગંગા સ્વરૂપ લખવામાં આવે છે. ઉવેખી એટલે અવગણીને, દરકાર કર્યા વગર. જરઠ એટલે ઘરડા, વડીલો. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી અથવા તો નવવધુ. ભાર્યાઓ એટલે પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે પ્રિય બોલનારી, ધીમું હસતી. અહીંયા પ્રિય વચન મંદ સ્મિતવતી એની સંધિ છે પ્રિય પ્લસ વચન પ્લસ મંદ પ્લસ સ્મિત પ્લસ વતી. ક્રમશઃ એટલે એક પછી એક. ગૃહવ્યાપી એટલે ઘરમાં પ્રસરેલ. હવે આપણે જોઈએ ભાષા સજ્જતા. તો સોનેટનું કાવ્ય સ્વરૂપ કેવું હોય છે? સોનેટનું કાવ્ય બંધારણ કેવું હોય છે? તો પહેલાં એની ભૂમિકા જોઈએ કે સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. સાહિત્યમાં નવલકથા હોય, નાટક હોય, નવલકથા હોય, નાટક હોય કે પછી વાર્તા હોય કે કાવ્ય હોય, બરોબર? બધાને પોતપોતાના નિયમો અને પોતપોતાની જે પરંપરા હોય એ હોય જ છે. તે જુદા જુદા રૂપો અને સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. બધાના સ્વરૂપો કેવા હોય? અલગ અલગ. કાવ્યનું સ્વરૂપ નાનું હોય, ગદ્ય હોય તેનું સ્વરૂપ મોટું હોય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટનું મહત્વ સ્વરૂપ છે. હવે જેટલા ગુજરાતીમાં કાવ્ય સ્વરૂપો છે જેમ કે લોકગીત છે, ઉર્મી ગીત છે, પ્રાર્થના ગીત છે, ભક્તિ ગીત છે, એમાં સોનેટનું સૌથી વધુ મહત્વનું હોય છે. સોનેટ છે મૂળ વિદેશી સ્વરૂપ છે, આપણું અહીંયાનું નથી. સોનેટ છે એ કેવું છે? વિદેશી સ્વરૂપ. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા અંગ્રેજી ભાષા અને આપણા સાહિત્યનો અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ છે સોનેટ. આપણે કોઈ પણ નવી વસ્તુ જોઈ તો આપણે એના તરફ ખેંચાઈ છીએ. એવી જ રીતે પરદેશમાં એક આ સોનેટ ચાલતું હતું એના તરફ આપણે આકર્ષાયા. ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે એ પણ આપણા નથી, એ પણ બહારના છે. સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું હતું. સોનેટ છે એ ક્યાંનું છે? તો કે ઇટલીનું. વાદ્ય સાથે લયબંધ ગવાતી એ લઘુ રચના છે. તમે કોઈ પણ વાજિંત્ર સાથે એને લયબંધ ગાઈ શકો છો. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. સૌથી પહેલાં સોનેટ હતું ઇટલીનું, એ સૌથી પહેલાં અંગ્રેજી ભાષામાં આવ્યું અને પછી ધીમે ધીમે એની
બળવંતરાય ઠાકર હતો એણે 1888માં સૌથી પહેલીવાર સોનેટ લખ્યું. એનું નામ હતું ભણકારા. હવે સોનેટના લક્ષણો કયા કયા હોય છે? તો કે સોનેટ છે એ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. આપણે જે ઉર્મી કાવ્ય હોય એનો એક પ્રકાર જ છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે, જે આપણને કહેવા માંગતા હોય એ મહત્વનું હોય છે. અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. ઉર્મી કાવ્યમાં ખાલીનું સંવેદન જ મુખ્ય હોય, જ્યારે સોનેટમાં વિચાર, એના ઉપર ચિંતન, આપણે જે વિચાર કરીએ, અને જીવન દર્શન એ બધું ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ છીએ. હવે સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા હોય છે. હંમેશા સોનેટ છે એ 14 પંક્તિમાં 14 લાઈનમાં લખાયેલું હોય છે. તમે આ કાવ્ય જોશો, ગણશો એની લાઈન તો 14 લાઈન હશે. જો પેલી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. તો સૌથી મોટીની લાક્ષણિકતા એ છે કે સોનેટ હંમેશા 14 લાઈનનું જ હોય છે. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા હોય છે. એના ઉદ્ભવ કાળથી સ્વીકારવામાં આવી છે. જ્યારથી આપણે સોનેટ રચવાનું ચાલુ કર્યું ત્યારથી જ એની મર્યાદા છે કે 14 લીટીમાં હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાસવાનો હોય છે. મતલબ કે સૌથી નાનું કાવ્ય સ્વરૂપ છે 14 લાઈનનું, અને એમાં એને બધું કહી દેવાનું, જે અનુભવો છે એ એને ઠાસી દેવાના 14 લાઈનમાં, ટૂંકામાં પતાવી દેવાનું. તેમનું ઘાટનું સોસસ્વ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારોનું કાવ્યમાં જે કેન્દ્રમાં જે વિચાર રહેલો હોય એનો યોગ્ય રીતે ઉપાડ થવો જોઈએ, અને અંતે ભાવ પલટો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. પહેલા જે વિચાર હોય એ અલગ હોય છે. જેમ કે આમાં સંતાનો આવ્યા હોય છે દિવાળી કરવા, જ્યારે સોનેટ પૂરું થાય છે ત્યારે સંતાનો જતા રહે છે અને બા દુઃખની વેદના અનુભવે છે. પહેલા ખુશ હતા કારણ કે પોતાના છોકરાઓ આવેલા હતા, અને પછી તેઓ દુઃખી થઈ ગયા કારણ કે એના છોકરાઓ પાછા જતા રહેવાના હતા. ત્રીજી વસ્તુ છે સોનેટની વિભાજન અને એના પ્રાસ. તો સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે. તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ હોય છે. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. એવું જરૂરી નથી કે પ્રાસ હોવા જ જોઈએ. પ્રાસ વગરના પણ સોનેટ રચના થઈ શકે છે. ખરેખર તો આ કાવ્યનો ભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે. પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેના પ્રાસની ચોક્કસ ગૂંથવણી અવગણી ન શકાય. મતલબ કે એનો પ્રાસ યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ કરી છે. મતલબ કે સૌથી પહેલાં બળવંતરાય ઠાકર હતો, એણે સ્ટાર્ટ કર્યું સોનેટ બનાવવાનું 1888માં. પછી એણે 3 સોનેટો આપ્યા, એક મોગરો, વધામણી અને ભણકારા. પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી બધાએ સોનેટની પરંપરા જાળવી રાખી હતી. તો આ હતી સોનેટની આપણને ભાષા સજ્જતા, કે મેઇન છે કે સોનેટ છે અંગ્રેજી સાહિત્યમાંથી આવેલો એક પ્રકાર છે. એક ઉર્મી કાવ્યનો જ પ્રકારો છે, બરોબર. એના મુખ્યત્વે ઉર્મી અને સંવેદના હોય છે. કાવ્યની અમુક પંક્તિ પછી વસ્તુ વળાંક આવે છે. વસ્તુ વળાંક એટલે કે સોનેટ મહત્વનું તત્વ છે. એમાં એક વિચાર હોય, ચિંતન હોય અને એક જીવન દર્શન કરાવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સોનેટમાં 14 પંક્તિઓ જ હોય છે. એમાં 8+6 અથવા તો 6-6-4 એવા ભાગ પડે છે. અર્થાત સોનેટમાં 14 પંક્તિ, એનાથી 2 વધુ ભાગ વસ્તુ વળાંક એટલે કે નિયમો સ્વીકાર કરવો જરૂરી છે. કવિ બળવંતરાય ઠાકોરે અંગ્રેજી ભાષાના કાવ્ય સ્વરૂપને સોનેટમાં મોગરો, વધામણી અને ભણકારા નામના કાવ્ય સંગ્રહ આપ્યા છે. ત્યાર પછી અનેક કવિઓએ સોનેટો લખ્યા છે. આમ ગુજરાતી સાહિત્યમાં કવિઓએ સોનેટમાં પરંપરાને સમૃદ્ધ કરી છે. તો હવે આપણે જોઈએ અભ્યાસ.
તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં લખો. પેલું છે, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે, લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે, બધાને પ્રવાસે જવાનું છે અથવા તો ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી. તો આપણે આ કાવ્ય સમજાય એના ઉપરથી એનો આન્સર શું આવે? તો કે ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. તો પેલો આન્સર આવશે ક. બીજું છે, ભાભીનું ભર્યું ઘર. ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો કે સુખી સમૃદ્ધ ઘર, પરિવાર સાથેનું ઘર, કે સમાનથી ખીચોખીચથી ભરેલું ઘર, કે ભાભીએ વસાવેલું ઘર. તો આન્સર શું આવશે? સુખી સમૃદ્ધ ઘર, પરિવાર સાથેનું ઘર, કે પછી સામાનથી ખીચોખીચ ભરેલું ઘર, કે ભાભીએ વસાવેલું ઘર. તો આન્સર આવશે પરિવાર સાથેનું ઘર. ભાભીનું ભર્યું ઘર એટલે કે પરિવાર સાથેનું ઘર. બીજામાં આન્સર આવશે ખ. શું આન્સર આવશે? ખ. ત્રીજું છે, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો આન્સર આવશે ધંધાર્થે, ઝઘડાના ડરથી, પોતપોતાના વિકાસ માટે કે અભ્યાસ માટે. તો ધંધાર્થે એટલે કે ક. પેલામાં ક, બીજામાં ખ અને ત્રીજામાં પાછું ક. ચોથું છે, સંતાનોને કોણ વળાવવા ગયું હતું? પાડોશી, સગા સંબંધી, બા કે મિત્ર? તો બા વળાવવા ગયા હતા. ચોથામાં આવશે સંતાનોને વળાવવા બા ગયા હતા. બા એટલે ગ. ચોથામાં આવશે ગ. પાંચમું છે, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો આપણને કાવ્યમાં ઉપર જ આપેલું છે, દર્શક, સ્નેહ રશ્મિ, સુંદરમ કે ઉષ્ણસ. તો નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે ઉષ્ણસ. શું છે? ઉષ્ણસ. આપણે MCQ એકવાર ફરીથી રિપીટ કરી લઈએ. તમારે ફેરબુકમાં શબ્દાર્થ પણ લખવાના છે, પછી સીધા MCQ લખવાના રહેશે. તો ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. બીજું, ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો પરિવાર સાથેનું ઘર. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો ધંધાર્થે. સંતાનોને કોણ વળાવવા ગયું? તો કે બા. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો ઉષ્ણસ. હવે આપણે જોઈએ એક એક વાક્યના આન્સર. તો સંતાનો પાછા વિદાય કેમ થાય છે? સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો આન્સર લખો. દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. પાછું રિપીટ કરું છું. દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર દૂર વસેલા સંતાનો પાછા વિદાય થાય છે. બીજું, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો આન્સર લખો. દિવાળીના વેકેશનમાં બાનું ઘર, એમના પુત્રો
એમના પુત્રો અલ્પવિરામ પુત્રવધુઓ અલ્પવિરામ પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. આન્સર બીજી વાર રિપીટ કરું છું. દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્ર અલ્પવિરામ પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. ત્રીજો પ્રશ્ન, ઘર શાંત કેમ થઈ ગયું? ઘર શાંત કેમ થઈ ગયું? તો આન્સર લખો. સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા. સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા. એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. બીજી વાર રિપીટ કરું છું. સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા. એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. ચોથો પ્રશ્ન, ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો આન્સર લખો. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછું જવાનું હતું. બીજી વાર આન્સર રિપીટ કરું છું. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછું જવાનું હતું. લાસ્ટ ક્વેશ્ચન, બા પગથિયા પાસે કેમ બેસી ગયા? બા પગથિયા પાસે કેમ બેસી ગયા? આન્સર લખો. પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. બીજી વાર રિપીટ કરું છું. પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર બેસી ગઈ. તો આજે આપણે જેટલું ચાલ્યું એમાં કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે લેક્ચર પૂરો થાય પછી પૂછી શકો છો. તમારે ફેરબુકમાં શબ્દાર્થ, MCQ
અને એક એક વાક્યના 5 ક્વેશ્ચન આન્સર છે એ તમારે લખવાના રહેશે અને રીડ કરવાના રહેશે. ફેરબુકમાં 11મું ચેપ્ટર હેડિંગ મારીને આ બધું લખીને આવતીકાલે મોકલી દેજો હોમવર્ક. અને અક્ષર સારા કરજો, વ્યવસ્થિત લખજો. ઓકે, થેન્ક યુ.